शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर। जासु बचन रवि कर निकर। बहन जय सियाराम, प्रणाम। जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणानी धान की ताके जुग पद कमल मनावं जासु कृपा मलमति पावं जासु कृपा मलमति पावं। मानी कृपा अपनी पर थाय जानकी मानी तो अपने बुद्धि निर्मल थाय। रामचरित मानस में जेटला जेटला प्रसंगों में मां साथे हती जानकी मां, ત્યાં સુધી રામજી કોઈનો વધ ન કરી શકે। કોઈ 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 કદાચ કોઈક એક્સેપ્શન હોય, પણ બાપુ કહે છે મોટા ભાગના પ્રસંગમાં જ્યાં જ્યાં જાનકી સાથે છે ત્યાં ભગવાન કોઈકને મારી નથી શકે। એક પ્રસંગ બાપુએ લીધો અરણ્યકાંડનો। एक बार चुनी कुसुम सुहाए निज कर भूषण राम बनाए। सीत ही पहिरा हे प्रभु सादर बैठे फटिक शिला पर सुंदर। सुरपति सुत धरी बायस बेसा सठ चाहत रघुपति बल रेखा। सीता चरणम चौचहति भागा मूढ़ मंदमति कारण कागा। અરણ્યકાંડનો પ્રસંગ છે। બાપુ કે રામજી અને સીતા ફટીક શિલા પર બેઠા હતા એકલા મર્યાદાથી। લક્ષ્મણજી ફળ ફૂલ લેવા માટે ગયા હતા, એટલે બાપુ કે કોઈ મર્યાદાનો ભંગ થતો નહોતો। પતિ પત્ની એક સાથે બેઠા હતા અને ભગવાન ફૂલ તોડી તોડી અને ફૂલોની માળા બનાવીને વેણી બનાવીને અને સીતા માતાનો શણગાર કરતા હતા। બાપુ કે આમાં કોઈને કઈ તકલીફ ન હોવી જોઈએ, પણ છતાંય ઇન્દ્રના દીકરા જયંતને આ તકલીફ થઈ કે આ તો આવી રીતે ફૂલો ચૂંટે છે ને સીતાજીને હાર પહેરાવે છે ને વેણી પહેરાવે છે ને આ તો કઈ એમ કે બ્રહ્મ જેવું તો આમાં દેખાતું નથી। જરા જો તો ખરો કે રામ કેટલા પાણીમાં છે, કેટલું એમનું બળ છે, કેટલો એમનો પ્રતાપ મહિમા છે। એટલે सीता चरण चौचहति भागा मूढ़ मंदमति कारण कागा। सुरपति सुत धरी बायस बेसा सठ चाहत रघुपति बल रेखा। सुरपति इंद्रनो पुत्र जयंत બાયસ એટલે કે કાગડાનું સ્વરૂપ લઈને આવ્યો। બાપુ કે બીજાના સુંદર જીવનમાં ચંચુપાત કરે એને કાગડો જ કહેવાય, એને કાગડાનું જ રૂપ લેવું પડે। એટલે પ્રેરણા પણ ભગવાને એવી કરી કે કાગડાનું રૂપ લીધું એને
અને ભગવાનનું બળ જોવા માટે, ભગવાનનો પ્રતાપ જોવા માટે એને ઈચ્છા થઈ. હવે એ તો બરાબર, ભગવાનનું બળ જોવા માટે ઈચ્છા થઈ એને, પણ એને કર્યું શું ઇન્દ્રના પુત્ર જયંતે? તો કે સીતા ચરણ ચોચ હતી ભાગા, મૂઢ મંદમતી કારણ કાગા. સીતા ચરણ ચોચ હતી ભાગા, સીતાજીના ચરણમાં ચોંચ મારીને જતો રહ્યો. અને બાપુ કે તુલસી તો મર્યાદાના પુરુષ છે, એટલે મર્યાદાથી શાસ્ત્ર લખે છે, એને ચોંચ મારી અને ચલા રુધિર રઘુ નાયક જાના, સિંક ધનુષ સાયક સંધાનમ. ચલા રુધિર રઘુ નાયક જાના, સિંક ધનુષ સાયક સંધાના. ચલા રુધિર રઘુ નાયક જાના. બાપુ કે છે કે ચોંચ તો સીતાજીને વાગી હતી, સીતાજીના ચરણમાં. અને કાગડાની ચોંચ એટલે તો કેટલી કઠણ આવે અને નક્કર આવે અને તીક્ષ્ણ આવે. હવે સીતાજીના ચરણમાં જો કાગડાએ ચોંચ મારી અને લોહી નીકળ્યું, અને બાપુ કે લોહીની ધારા નીકળી, અને એ ધાર રામને અડી, ત્યારે રામને ખબર પડી કે કશું આ શું ગરમ ગરમ શું લાગ્યું મને, એમ કે ચલા રુધિર રઘુ નાયક જાના, સિંક ધનુષ સાયક સંધાનમ. તો બાપુ કે છે કે રામજીને તો લોહીની ધાર અડી ત્યારે ખબર પડી કે ઓ આ શું થયું. તો જેને ચોંચ વાગી છે સીતા માતાને, એમને કઈ નહીં થયું હોય, કારણ કે આ તો ચોંચ આટલી બધી કાગડાની વાગી છે, ને એમાંથી લોહી નીકળ્યું ને લોહીની ધારાય નીકળી, જે બાજુમાં બેઠેલા રામજીને અડી. તો કે માતાને કઈ નહીં થયું હોય. તો કે માતાને તો ખબર પડી જાય ને, તરત જ ખબર પડી જાય, જેવો કાગડાએ ચોંચ મારી કે માને ખબર પડી ગઈ. પણ હવે તો કુપુત્રો જાયતી કચિદતે કુમાતા ન ભવતી, એટલે કે કુપુત્ર, કારણ કે આ જગત જની જનક સુતા જગ જનની જાનકી. જાનકી કોણ છે? જગતની માતા છે. તો આખા જગતની માતા છે, તો એનું જયંતની પણ માતા છે. તો માતાને થયું કે મારા દીકરાને આખું બુદ્ધિ કેમ સૂજી ખબર નહીં, પણ સૂજી તો સૂજી. હવે એ જેવો થાય એવો મારાથી થોડું એવું થવાય. એટલે માતા કાંઈ બોલ્યા નહીં, પણ આ લોહી જે નીકળ્યું એ લોહીએ સ્ટોરી કહી દીધી કે ઓ ભગવાનને લોહી અડ્યું. અને ભગવાનને એવું છે કે ભગવાનને પોતાનો કોઈ અપરાધ કરે ને એનો, તો પોતાના અપરાધથી એનો ભગવાન કોઈ દિવસે રીસાતા નથી. એનો બૃહસ્પતિ ઇન્દ્રને કહે છે કે ભગવાનનો સ્વભાવ એવો છે કે એ પોતાના અપરાધથી કોઈ દિવસે રીસાતા નથી. પણ જો અપરાધ ગત કર કરઈ, રામ રોષ પાવક સો પોતાના ભગતનો જો કોઈ અપરાધ કરે તો ભગવાનથી સહન થતું નથી. અને આ તો સીતા માતા એટલે ભગવાને શું કર્યું? સિંક ધનુષ સાયક સંધાના. સિંક ધનુષ એટલે કે સળી, ત્યાં સળી તનખલું પડ્યું હતું, તે ભગવાને તનખલાને ઉપાડી અને એ નાખ્યું, એટલે એ બાણની જેમ ત્યાં આગળ ગયું, એનું બાણ થઈ ગયું એનું સળીનું. અને કેવી રીતે થયું? પ્રેરિત મંત્ર બ્રહ્મ સરધાવા, ચલા ભાગી બાયસ ભય પાવા. પ્રેરિત મંત્ર બ્રહ્મ સરધાવા, ચલા ભાજી બાયસ ભય પાવા. ભગવાને મંત્રથી પ્રેરિત એ સિંક એ સળી એ તણખલું નાખ્યું, અને એમાંથી એ બ્રહ્માસ્ત્ર જેવું થઈ ગયું. અને એની પાછળ જયંતની પાછળ એ ચાલ્યું. અને પછી આખો પ્રસંગમાં નથી જવું, પણ એ પછી જયંત બધા પાસે ગયા. શિવધામ શિવ કૈલાસે ગયો,
એ બ્રહ્મા પાસે પણ ગયો, પોતાના પિતા પાસે પણ ગયો, પણ પિતાએ પણ ના રાખ્યો, કારણ કે રામનો તું દ્રોહી છે, હું તને ન રાખી શકું. અને પછી બહુ ત્રાસિત થઈ ગયો, વ્યાકુળ થઈ ગયો, ગભરાઈ ગયો. એ જ વખતે નારદજી મળ્યા અને નારદજીએ કીધું કે તું રામ પાસે જા અને તું રામની શરણમાં જા અને તું રામની માફી માંગી લે અને એમ કે એ રીતે તું બચી જઈશ. અને બાપુ કે છે કે નારદજીએ જયંતને કાનમાં કશું કીધું છોડવાય, કઈ કાનમાં કીધું. આપણે આ તો લખ્યું કે તું ભગવાન પાસે જાને માફી લાગી, પણ કાનમાં જે કીધું તે રામચરિતમાનસમાં લખેલું નથી કે તું આવું કરજે. એટલે જયંત કે છે ભલે. કાનમાં શું કીધું? આ જયંત રામ પાસે ગયો. અરણ્યકાંડમાં તો એવું છે રામની માફી માંગી લીધી, પણ નારદજીએ જે કીધું તું કાનમાં તે એવું કીધું તું કે જયંત તું જઈને સીતા માતાના પગમાં પડ, કારણ કે તે ગુનો સીતા માતાનો કર્યો છે, અપરાધ સીતા માતાનો કર્યો છે, એટલે તું પહેલા જઈ અને સીતા માતાના પગે લાગ. એટલે જયંત આવ્યો અને સીતા માતાને પગે લાગ્યો, માફી માગી. એટલે માએ એને ખાલી ઈશારો જ કર્યો, જરા આમ ઈશારો કર્યો બાજુમાં, કે આ બાજુમાં બેઠા છે ને એના શરણે તું જા. એટલે જયંત પછી માના શરણમાંથી ભગવાન રામના શરણમાં ગયો. એટલે પછી રામને ત્યાં શરણમાં ગયો. એટલે રામજીએ તો પછી એને માફી આપી દીધી, કારણ કે હવે આ તો સિફારસ સીતા માતાની થઈ હતી. રામને ખબર તો પડી કે સીતા માતા ઈશારો કર્યો છે, એટલે કે હવે સીતા માતાની જેનો ગુનો કર્યો છે, એનો અપરાધ કર્યો છે, એ જ કે છે. એટલે ભગવાને પછી એક નયન કરી તજા ભવાની, એ ભવાની આ કથા શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે કે હે ભવાની, આ પછી રામજીએ એને એક નયનના ઘણા ઘણા અર્થ આપ્યા છે. એક નયન એટલે એની દ્રષ્ટિ એક કરી દીધી, કે તું આ બધું જુદું જુદું બધું જુએ છે ને, એના કરતા હું તારી દ્રષ્ટિ એક દ્રષ્ટિ કરી દઉં છું. એટલે એની દ્રષ્ટિ બદલી ભગવાને. અને આ પ્રસંગમાં બાપુએ કીધું કે આપણે શું થાય છે કે આપણે અપરાધ કોઈક બીજાનો કરીએ, આપણે અપરાધ કરીએ પડોશીનો, આપણે અપરાધ કરીએ પિતરાઈનો, અને માફી માંગવા જઈએ મંદિરમાં. અપરાધ કોઈ બીજાનો કર્યો છે અને માફી માંગવા મંદિરમાં જાય, અથવા તો ગુરુ પાસે જઈને નહીં કહે કે અમારાથી આ માફી માંગે. ગુરુ શું કે? ગુરુ પહેલા જ એવું કે તે જેને અપરાધ કર્યો છે એની તું પહેલા માફી માંગ્યા. એટલા માટે નારદજી એને કીધું તે અપરાધ સીતા માતાનો કર્યો છે, તો તું એમ કે સીતા માતાની જેમ કે. અને શિવજીએ તો કીધું પણ ખરું કે કિન્હ મોહ બસ દ્રોહ જદપિ તે કર બદ ઉચિત, પ્રભુ છાડે કરી છો કો કૃપાલ રઘુવીર સમ. કિન્હ મોહ બસ દ્રોહ, મોહવશ જયંતે દ્રોહ કર્યો તો જદ્યપિ તે કર બદ ઉચિત, આમ તો ખરેખર તો એનો વધ થવો જોઈએ, પણ ભગવાન એટલા બધા કૃપાળુ છે કે એમને કૃપા કરીને જયંતનો વધ કર્યો નહીં. એ કારણ તો લખેલું છે રામચરિતમાનસમાં, પણ બીજું કારણ એ છે કે ભગવાન એનો વધ ન કરી શક્યા, કારણ કે સીતા માતા બાજુમાં બેઠા. અને જો સીતા માતાને એનો વધ કરાવો હોત તો સીતા માતા એને રામજીના ચરણોમાં ન મોકલત. સીતા માતાએ મોઢું ફેરવી લીધું હોત અને જો સીતા માતાએ ભૂલે ચૂકે જો મોઢું ફેરવી લીધું હોત તો એનો વધ નક્કી જ હતો. એટલે ગમે એવો કોઈ અપરાધ કરે, પણ માતા કોઈ દિવસે પોતાના દીકરાને કોઈ એ કરે નહીં, દંડ કરે નહીં. અને ભગવાન પણ સીતાજીનો સ્વભાવ જાણે છે, એટલે ભગવાન કદાચ ઈચ્છત તો પણ સીતાજીની હાજરીમાં કોઈનો વધ ન કરી શકત. બીજું સુંદરકાંડનો એક પ્રસંગ બાપુએ કીધું. તૃણ ધરિયોટ હતી બૈરેહી. એમાં એ પ્રસંગમાં જઈએ પેલા એક બીજી વસ્તુ બાપુએ કહ્યું કે
માનો અપરાધ થયો અને માની એને પહેલા માફી માંગી, માએ માફી આપી દીધી. અને મેં કહ્યું કે આખા પ્રસંગમાં સીતા માતા એક પણ શબ્દ બોલ્યા નથી. 5 વાગી ત્યાંથી પાછો આવ્યો, ત્યાંથી એક પણ એમના આચરણ દ્વારા સીતા માતાએ આપણને બતાવ્યું કે માફી આપતા શીખો, જીવનમાં માફી આપતા શીખો. બસ આ પ્રસંગ આપણને શીખવાડે છે. માતા, મેં કીધું ને, માતા દરેક પ્રસંગોમાં બોલ્યા વગર આપણને આચરણ દ્વારા શીખવાડે છે કે આપણે આપણું આચરણ કેવું હોવું જોઈએ. હવે સુંદરકાંડના પ્રસંગમાં જઈએ. તૃણે ધરિયોટ હતી બૈદેહી, સુમીરી અવધપતિ પરમ સ્નેહી. સુनु સમુખ ગોત પ્રકાશા, કબહુ કિનલિની કરઈ વિકાસા. પ્રસંગ લગભગ આપણે બધા જ જાણીએ છીએ. સુંદરકાંડનો પ્રસંગ છે. રાવણ સીતા માતાને, જાનકીને મનાવવા માટે અશોક વનમાં આવે છે અને કહે છે કે જો તું મારું કહેલું માને, તું મારી રાણી થઈ જાય તો આ બધી જ એમ કે આ મારી રાણીઓને હું તમારી દાસી બનાવી દઉં, અનુચરી તમારી બનાવી દઉં. એ વખતે સીતા માતા તૃણધરી ઓટ, એક તનખલાની ઓટ લઈને કે છે, તૃણધરી ઓટ હતી બૈદેહી, સુમીરી અવધપતિ પરમ સ્નેહી. સુनु દસમુખ ખગોત પ્રકાશા, કબહુ કિનલની કરઈ વિકાસા. હે દસમુખ, હે દશાનન, સાંભળ. ખગોત પ્રકાશા, ખગોત એટલે આગીઓ, જુગનું જેને આપણે કહીએ ને, ફાયરફ્લાય. એ જુગનુંના પ્રકાશમાં કોઈ દિવસે કમળ ખીલે? કમળ ક્યારે ખીલે? સૂરજ ઉગે અને સૂરજનો પ્રકાશ આવે ત્યારે. પણ આજ્ઞાના પ્રકાશમાં, જુગનુના પ્રકાશમાં કોઈ દિવસે કમળ ખીલે? રામ એ સૂરજ છે. મને જો ખીલાવી હોય, મને પ્રસન્ન કરવી હોય તો રામ જોઈએ. રામની હાજરી હોય તો હું પ્રસન્ન થાવ, હું ખીલું. પણ તારા જેવા આજ્ઞાના પ્રકાશમાં હું કઈ ખીલું નહીં, હું કઈ પ્રસન્ન ન થાવ તારા જેવા આજ્ઞાથી. એટલે રાવણને આજ્ઞો કીધો નાનો અમથો, એનો પ્રકાશ કેટલો હોય. અને ભગવાનને ભાનુ એટલે કે સૂર્ય કીધા, એટલે રાવણ વધારે અકરાય. અને ચંદ્રહાસ પેલું એની તરવાર લઈને એને મારવા માટે ગયો. મંદોદરી એને રોકે છે કે આવી રીતે આ સ્ત્રી ઉપર પ્રહાર ન થાય, એટલે રોકાઈ જાય છે. પણ એ પ્રસંગમાં બાપુએ કીધું કે તૃણધરી ઓટ કહતી બૈદેહી. તૃણ, તણખલાની ઓટ ધરી અને સીતા માતા રાવણ જોડે વાત કરે છે. હવે તમે વિચાર કરો કે આપણે આડ લેવી હોય તો કંઈક કપડું આડું કરીએ. માતાએ કંઈક જે કંઈ ઉપરનું પહેરણ હશે કે તે, કાં તો એમનો ખેસ હશે, તે ગમે તે આડું કરવું હોય. રાવણથી આડું કરવું હોય તો કશીક વસ્તુ લેવાય, કોઈ કપડું લેવાય. હવે તૃણની ઓટ, તનખલાની ઓટ કેટલી હોય જરી. આ તનખલાની ઓટથી શું ઢંકાય પણ શું. પણ તૃણધરી ઓટ હતી બૈદેહી, સુમીરી અવધપતિ પરમ સ્નેહી. તૃણધરી ઓટ, તનખલાની ઓટ લઈ અને સીતા માતા રાવણ જોડે વાત કરતા હતા. તો બાપુ કહે છે કે તનખલાની ઓટ કેમ લીધી સીતા માતાએ? તનખલાની ઓટ તો કેટલી હોય? તો કે સંતોએ એના બધા બહુ અર્થો બતાવ્યા છે. એક, રાવણ, મારા મનમાં તારી કિંમત આ એક તણખલા બરાબર છે. હે રાવણ, મારા મનમાં તારી કિંમત આ એક તણખલા બરાબર છે. કદાચ એવું પણ કહેતા હોય બાપુ કે તણખલા જેટલી નથી, તણખલું બતાવીને આ તણખલા જેટલી કિંમત તારી મારા મનમાં તારી નથી, એટલે તણખલું બતાવ્યું. બીજું,
સુમીરી અવધપતિ પરમ સનેહી. રામને સ્મરણ કરીને તણખલુની ઓટ આડે લીધી. કેમ? તો કે મારા રામની આગળ તારી કિંમત આ તણખલા જેટલી નથી. મારા રામ આગળ તારી કિંમત આ તણખલા જેટલી નથી. અથવા તો સીતા માતા એવું કે છે કે આ તણખલાની જેમ રામ કચડી નાખશે. આપણે તણખલાને ખડામ કે જાણ્યા બાપુ કે આપણે સહજ જ તોડીને ફેંકી દઈએ કે રામ તને આ તણખલાની જેમ તોડીને એનો ફેંકી દેશે. કદાચ જાનકી માતા એવું કહેતા હોય એટલે તણખલાની ઓટ લીધી. ત્રીજું, તું મને આ વારે ઘડીએ આ તલવાર બતાવે છે, આ ચંદ્રહાસ તલવાર જે હતી એની રામ, તું વારે ઘડીએ મને આ ચંદ્રહાસ તલવારની ધાક બતાવે છે એમ કે, પણ મારા રામની પાસે જો આ તણખલું પણ જાય ને તો એ તણખલું સિંક ધનુષ સાયક સંધાનમ પ્રેરિત મંત્ર બ્રહ્મ સરધાવા ચલા બાજી બાયસ ભય પાવ. રામના હાથમાં તો આ તણખલું પણ બ્રહ્માસ્ત્ર થઈ જાય છે. પ્રેરિત મંત્ર બ્રહ્મસર દાવા, એટલે કે તારા ચંદ્રહાસની તો શું કિંમત, મારા રામના હાથમાં તણખલું જશે તો તણખલું પણ બ્રહ્માસ્ત્ર થઈ જશે એમ કે. એટલે એમ કે તું એમ કે મને તારું આ ચંદ્રહાસ વારે ઘડીએ બતાવીશ નહીં કે છે. સીતા માતા તણખલું લઈ અને રાવણને જાણે એવું કહેતા હતા. એક સંતે એનો એવો અર્થ કર્યો. અને સીતા માતા બોલતા કશું નથી, આ ખાલી પોતાના ઈશારે, મેં કહ્યું ને કેવી જગ્યાએ સીતા માતા કંઈ બોલતા જ નથી, પોતાના આચરણથી જ બતાવે છે. પણ જાણે સીતા માતા રાવણને જાણે કહેતા હોય કે તને ખબર છે અમારું કુળ એ રઘુવંશ છે, અને રઘુવંશમાં બધાને જ, રઘુકુળમાં બધાને જ રામ પ્રાણ કરતા પણ વાલા છે. રામ આખા રઘુકુળમાં બધાને પ્રાણ કરતા પણ વાલા છે. તો તું વિચાર કર, જો બધાને જ પ્રાણ કરતા વાલા હોય તો મને કેટલા વાલા હશે રામ. તને ખબર છે અમારા પિતાજી દશરથ રાજાનું મૃત્યુ કેવી રીતે થયું? રામના વિરહમાં. તો એના માટે શું લખાયું? બંધવ અવધ ભુઆલ સત્ય પ્રેમ જેહી રામ પદ બિછુરત દીન દયાલ પ્રિયતનુ તૃણ ઇવ પરિહરે હું. દશરથ રાજાએ પોતાના પ્રિયતનુ, પ્રિય શરીરને તૃણ સમ, તણખલાની જેમ એમ કે છોડી દીધું તું. હવે તું વિચાર કર, જો દશરથ રાજાએ, અમારા પિતાએ આ તણખલાની જેમ શરીર છોડી દીધું હોય તો આ મારું શરીર જે તું એની પાછળ પડ્યો છે એનું, મને મારા શરીરની કિંમત કેટલી હશે? જો દશરથ રાજાને તણખલા જેટલી હતી તો એમ કે મને તો આ તણખલા કરતાય ઓછી હોય રામ વગર. એટલે એમ કે તણખલું બતાવ્યું હશે. એક સંતે એવું કીધું. એક સંત કે છે કે રામ ને ભરતનો સંવાદ થતો હતો અયોધ્યા કાંડમાં. રામજી અને ભરતજીનો સંવાદ થતો હતો અયોધ્યા કાંડમાં, એનો જ્યાં ચિત્રકૂટમાં. ત્યારે સીતા માતા પણ ત્યાં હાજર જ હતા ને. ચિત્રકૂટમાં તો સીતા માતા હતા અને રામ ભરતનો સંવાદ ચાલે છે. અને રામજી ભરતને કહે છે, શું કહે છે? બાટી વિપત્તિ સબ ही मोहि भाई तुम ही अवध भरी बड़ी कठिनाई होई कुठाय सु बंधु सहाय ओढ़ी हाथ असनिहूं के घाये ओढ़ी हाथ असनिहूं के घाये. એનો સીધો સાદો અર્થ એવું થાય, હે ભરત, બાટી વિપત્તિ સબહી મોહીભાઈ, તું તારી વિપત્તિ મારી જોડે તું એને એમ કે આપણે બેવ જણ એમ કે વિપત્તિને બાંટી લઈએ. થોડી વિપત્તિ તું સહન કર, થોડી વિપત્તિ હું સહન કરું. પણ મને એવું લાગે છે કે મારી વિપત્તિ તો કાંઈ છે નહીં, કારણ કે હું તો વનમાં રહું છું, ફળ ફૂલ બધું મને મળે છે, ઋષિ મુનિઓ મળે છે,
મારે અહીંયા તો કંઈ કરવાનું છે નહીં, એમ કે રાજકાજ તો બધું તારે ચલાવવાનું છે, સમાજમાં તારે રહેવાનું છે, એટલે વધારે વિપત્તિ તો તને છે. પણ છતાંય આપણે બે વિપત્તિને બાંટી લઈએ, એમ કે બાંટી વિપત્તિ સબહી મોહી ભાઈ, તું મહી અવધ ભરી બડી કઠિનાઈ. વધારે કઠિનાઈ તો તને અવધ ભરી 14 વર્ષ સુધીની અવધિ સુધી તને કઠિન વધારે પડશે, રાજકાજ તારે ચલાવવાનું છે એટલે. અને આગળ કીધું કે હોહી કુઠાય સુબંધુ સહાય, એનો અર્થ એવો થાય કે ખરાબ સમયે સારો ભાઈ હોય એ જ કામ આવે. હોહી કુઠાય સુબંધુ સહાય, ખરાબ વખતે આપણો ખરાબ સમય ચાલતો હોય ત્યારે આપણો ભાઈ જ આપણે કામ આવે. અને સુબંધુ કીધું કારણ કે ઘણી વાર એવું હોય ને કે ભાઈ ભાઈઓને બનતી ના હોય, એટલે અહીંયા સુબંધુ કીધું કે સારો ભાઈ હોય એ કામ આવે એનું. અને હોહી કુઠાય સુબંધુ સહાય, ઓળિયહી હાથ અસની હું કે ગાય. કોઈ આપણને ગદાથી મારવા આવે, કોઈ વ્રજથી મારવા આવે, કોઈ લાકડીથી મારવા આવે, તો આપણે પહેલું શું કરીએ? આપણે પહેલા હાથ ધરી દઈએ, આપણે હાથથી એને પકડી લઈએ. આપણે શરીરની રક્ષા કોણ કરે આપણા શરીરની? તો કે આપણા હાથ કરે. ઓડી હઈ હાથ અસની હું એ કે ગાય, હાથ આડો આવે એમ કે અસની કોઈ આપણને વ્રજથી મારતું હોય, ગદાથી મારતું હોય, લાકડીથી મારતું હોય, તલવારથી મારતું હોય, તોય આપણે પેલા હાથ આડા કરીએ એટલે આપણને આપણા શરીરને ઘા ન લાગે. એવી રીતે એમ કે જ્યારે આપણો કુસમય ખરાબ સમય ચાલતો હોય ત્યારે ભાઈ સુબંધુ સારો ભાઈ હોય એ જ આપણી સહાયમાં આવે. તો થાય કે સંતજી તમે કહેવા શું માંગો છો? એને ને આ પ્રસંગને શું લાગે વળગે છે? એમ કે તો કે સીતા માતાએ તણખલું હાથમાં લઈને કીધું કે હે ભાઈ, એ ભાઈ, ભાઈ જ ભાઈના કામમાં આવે, તું મને મદદ કર, તું મને સહાય થા. કારણ કે ખરાબ સમયે ભાઈ, તો કે તું ભાઈ કેવી રીતે? તો કે તારોય જન્મ જમીનમાંથી અને મારોય જન્મ જમીનમાંથી, એનો એટલે તું મારો ભાઈ થયો. એટલે હે ભાઈ, આ રાવણની ત્રાસમાંથી ભાઈ તું મને એનો સહાય કર. કારણ કે એનો તણખલું અથવા તો તિનકા અથવા તો દર્ભ, તમે જે કહો હોય તો દર્ભ કહો, તિનકા કહો, એ તું મારો ભાઈ છે. અને તું મેં રામ પાસેથી એવું સાંભળ્યું તું ચિત્રકૂટમાં કે એનું હોહી કુઠાય સુબંધુ સહાય, ઓળિયહી હાથ અસની હું કે ઘાય. કે ભાઈ ખરાબ સમય અને ભાઈ ભાઈને કામ એનો કદાચ કામ આવે કે ના આવે, પણ ભાઈ બહેનને તો હંમેશા જ કામ આવે, એમાં તો કોઈ અપવાદ પણ ન હોય લગભગ. એટલે એમ કે હું તો તારી બેન છું, એટલે તારે તો મને અત્યારે સહાય કરવી જ પડે. એટલે એક સંત કહે છે કે સીતા માતાએ એનું તણખલું રાવણને બતાવ્યું, એ ભાઈને કહે છે પોતાના કે હે ભાઈ, તું મારી રક્ષા કર, તું મારો ભાઈ છે. છઠ્ઠું કારણ એક સંતે બતાવ્યું કે જાનકીજી રાવણને ઈશારો કરે છે, ઈશારાથી બતાવે છે કે તારે ખરેખર રામથી બચવું છે, તારું મૃત્યુ નક્કી જ છે. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તારું મૃત્યુ નક્કી જ છે. હવે જો તારે રામથી બચવું હોય તો આ તણખલું જ તારું સહાય છે. હવે રાવણ વિચાર કરે છે કે આ તણખલું મને સહાય કેવી રીતે કરશે? એમ કે જો તારે બચવું હોય તો આ તણખલું લઈ જા. રાવણને થયું કે તણખલું કેવી રીતે? પણ રાવણને ખબર તો ક્યારે પડી છોડભાઈ? લંકા કાંડમાં ખબર પડી. લંકા કાંડમાં અંગદ આવ્યો એનો સંધિ કરવા માટે. એને કીધું કે આ તને સીતા માતા આ કહેવા માંગતા હતા, તું મૂઢ, એનો અભિમાની, તું સમજ્યો નહીં. શું કહેવા માંગતા હતા? દસન ગહું તૃણ કંઠ કુઠારી, પરિજન સહિત સંગની જનારી, સાદર જનક સુતા કરી આગે, એહી વિધિ ચલ હું સકલ ભય ત્યાગે. અંગદ રાવણને કહે છે કે જો તારે રામ પાસેથી બચવું હોય તો આ તૃણ એટલે તણખલું મોઢામાં નહીં લે,
તારા કંઠમાં ગળામાં તું કુવાડી લટકાવી દે, મોઢામાં તનખલું, કંઠમાં તું કુવાડી લટકાવી દે, અને તારી રાણીઓને લઈ અને જનક જાનકીને આગળ કરી અને ભગવાનને કે ત્રાહી ત્રાહી મોય, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, તો ભગવાન તારી રક્ષા કરશે. પણ અંગદે તો ભાઈ લંકા કાંડમાં કીધું, અને સીતા માતા તો માં છે ને, કારણ કે જગત જનની છે, એટલે એને કીધું જો આ તારે હજી જો બચવું હોય તો આ તણખલું લઈ જા અને આ મોઢામાં લઈ અને અંગદ તને કહેશે એ રીતે આવજે તો તું કદાચ બચી જઈશ. એટલા માટે કદાચ એમ કે સીતા માતા એને તણખલું બતાવતા હશે. અને એ વખતના જમાનામાં યુદ્ધમાં આ વ્હાઇટ ફ્લેગનો રિવાજ નતો. આપણે અત્યારે તો કેવું કે સફેદ ઝંડો ફરકાવે એટલે આપણું યુદ્ધ બંધ થઈ જાય, પણ તે વખતના યુદ્ધની પદ્ધતિઓમાં શરણાગતિઓની બધી બહુ પદ્ધતિ હતી, પણ આ શરણાગતની એક વર્સ્ટ પદ્ધતિ હતી. અને જે અંગદે અંગદ તો એને વ્યંગમાં કહે છે ને, એટલે શરણાગતની વર્સ્ટ પદ્ધતિ હોય તે બતાવી કે તું દાંતની અંદર એમ તણખલું લઈ લે, કંઠમાં કુઠારી બાંધી દે અને તારી એને લઈને એનો મતલબ શું? તો કે શરણાગતિ તું એ રીતની સ્વીકારે છે કે હવે હે મહારાજ, કે એ જે બીજો રાજા હોય એને કે છે હે મહારાજ, હવે તમે મને જે ખવડાવશો એ હું ખાઈશ, તમે મને તનખલું ખવડાવશો તો હું ઘાસ પણ ખાઈને જીવીશ, એમ કે હું તમારા શરણે છું. તમે જે અને કુઠારી, કંઠમાં કુઠારી કેમ? તમારે મારવો હોય તોય તમારી મરજી, અને તમારે મને બચાવવો હોય તો પણ તમારી મરજી. એટલે કંઠમાં કુઠારી અને દાંતની અંદર તનખલું. એટલે સીતા માતા જાણે એને કહેતા, જો તારે બચવું હોય તો આ એક ઉપાય છે, આ તણખલું લઈ જા, તને કામ આવશે બચવા માટે. બાકી તારે બચવા માટેનો કોઈ ઉપાય આવે છે નહીં. આગળ આપણે જાનકીનું ચરિત્ર જોઈ રહ્યા છીએ, અને વાલ્મીકી રામાયણમાં સીતાજી અને એટલે જાનકીજીનું ચરિત્ર મહત્વનું છે. પ્રધાનતા વાલ્મીકી રામાયણમાં પ્રધાનતા સીતાના ચરિત્રની જ છે. બાપુ કહે છે કે રામ, લક્ષ્મણ અને સીતા પ્રયાગથી નીકળ્યા, ત્રિવેણી સંગમ પ્રયાગમાંથી નીકળ્યા અને ચિત્રકૂટ તરફ જતા, એટલે યમુના પાર કરીને આગળ ગયા. અને યમુના પાર કરીને આગળ ગયા તો ત્યાં આગળ એક ગામડું આવ્યું. ત્યાં આગળ વટનું વૃક્ષ હતું, અને વટના વૃક્ષની નીચે સીતા માતા થોડા થાકેલા લાગતા હતા, એટલે રામ, લક્ષ્મણ ને સીતા એ વડના ઝાડની નીચે બેઠા. અને ત્યાં ગામના બધા લોકો આવીને મળે છે ભગવાનને. સીતા માતાને પણ જે બધી ગામડાની સ્ત્રીઓ હોય છે તે ગામડાની સ્ત્રીઓ આવીને મળે છે ત્યાં આગળ. અને ત્યાં એક મધુર પ્રસંગ છે. આપણે એ પ્રસંગમાં તો નથી જવું, બાપુ તો બહુ જ મધુર રીતે એનું વર્ણન કરે છે કે ગામડાની સ્ત્રીઓ પૂછે છે કે ભાઈ આ બે રાજકુંવર છે તે તમારા કોણ થાય? એક ગોરા છે, એક શામ છે, એમ કે પણ એ તમારા કોણ થાય? એટલે સીતા માતા કે છે કે આ ગોરા જે છે ને એ મારા દેવર છે, અને એમનું નામ લક્ષ્મણ છે, કારણ કે એમનું તો નામ દેવાય ને એમને તો કહેવાય. એટલે સીતા માતા કે છે કે આ ગોરા છે એ મારા દેવર છે અને લક્ષ્મણ છે, એનું નામ લક્ષ્મણ છે. અને પછી પતિનું નામ તો દેવાય નહીં, એટલે પછી બાપુ તો બધા સાંભળ્યું છે, બાપુ તો આંખના ઈશારાથી એમની ભ્રમર વાકી કરી અને આ પેલા છે ને એ મારા એ છે એવું કરી આંખના ઈશારાથી સમજાવી દીધું. અને પેલી સ્ત્રીઓને તો જાણે બાપુ કહે છે કે જાણે મોટો ખજાનો મળી ગયો હોય એટલો બધો આનંદ થઈ ગયો કે જાણી લીધું કે આ એમના પતિ છે અને આ એમના દેવર છે. ત્રણ વસ્તુ કરી. એક, સીતા માતાને ખૂબ સ્નેહ વરસાવ્યો સીતા માતા ઉપર, જાનકી ઉપર. બીજું, જાનકીજીને પગે લાગ્યા, બહુ વારંવાર પગે લાગ્યા. પણ ત્રીજી જે વસ્તુ કરી બાપુ કે એ અદ્ભુત છે કે સ્નેહ પ્રેમ પણ બહુ આપ્યો, પગે પણ વારંવાર પડ્યા, પણ આશીર્વાદ આપ્યો. હવે સદા સુહાગિની હોવ તુમ. એટલે બાપુ કે આ વિચિત્ર નથી લાગતું કે આપણે જેને પગે લાગીએ એને કોઈ દિવસે આશીર્વાદ ના આપે,
અને જેના આશીર્વાદ આપણે બેમાંથી એક વસ્તુ કહે, આ તો આશીર્વાદ આપીએ કાં તો પગે લાગીએ. પણ જેને આપણે પગે લાગીએ એને આપણે આશીર્વાદ ના આપીએ. પણ આ ગામડાની સ્ત્રીઓએ તો પ્રેમ પણ આપ્યો, આશીર્વાદ પણ આપ્યા અને પગે પણ લાગ્યા. હવે આપણું કોઈ બાળક હોય તો આપણે એને સ્નેહ આપીએ અને આશીર્વાદ આપીએ, બરાબર, પણ એને પગે તો ના લાગીએ. અને આપણે કોઈ ગુરુ પાસે ગયા હોય તો ગુરુને સ્નેહ તો આપી શકાય આપણાથી પ્રેમ અને ગુરુને પગે લાગી શકાય, પણ ગુરુને આશીર્વાદ તો ના આપી શકાય. પણ આ ગામડાની સ્ત્રીઓએ તો બધું જ કર્યું. એટલે બાપુએ બહુ 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 આનું વર્ણન તો આ કથામાં તો નથી કર્યું. પણ એક વખતે છોટુભાઈ ભરત મિલનના પ્રસંગમાં બાપુ બોલ્યા. ભરત, રામ ને ભરતના મિલનમાં, પરમ પ્રેમ પૂરણ દો ભાઈ, મન બુદ્ધિ ચિત્ત મિતિ બિસરાઈ, મન બુદ્ધિ ચિત્ત મિતિ બિસરાઈ. તમે પરમ પ્રેમની સ્થિતિમાં જ્યારે પહોંચી જાઓ ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહમિતિ, અહંકાર, એ ચારે ચાર વસ્તુ નીકળી જાય. એટલે આ સ્ત્રીઓને મન પણ નીકળી ગયું, એ પરમ પ્રેમની સ્થિતિમાં છે આ સ્ત્રીઓ. આખો પ્રસંગ જે આમ કે આટલો બધો તુલસીદાસજીએ લાંબો સમજાયો છે એટલા માટે કે ભલે ત્યાં પરમ પ્રેમનો ઉલ્લેખ નથી, પણ પરમ પ્રેમની સ્થિતિમાં આ ગામડાની સ્ત્રીઓ છે. એટલે એમને બુદ્ધિથી વિચાર નથી કરતી કે મારાથી અમને આશીર્વાદ અપાય કે ના અપાય, કારણ કે બુદ્ધિ છે જ નહીં, બુદ્ધિ સમાપ્ત થઈ ગઈ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અહંકાર જતો રહ્યો. એટલે કોણ મોટું ને કોણ નાનું, એ અહંકાર, અભિમાન કે સ્વાભિમાન કશું જ રહ્યું નથી. નથી સીતાને રહ્યું, નથી આ લેડીઝને રહ્યું. એટલે પરમ પ્રેમની સ્થિતિમાં આ ગામડાની સ્ત્રીઓ છે. એટલા માટે એ લોકોએ સ્નેહ પણ આપ્યો, આશીર્વાદ પણ આપ્યા અને પગે પણ લાગી. પણ હવે આટલો બધો પરમ પ્રેમ જેમને જે લેડીઝ એ સીતા માતાને આપ્યો હશે, સીતા માતા આ લેડીઝને કેવી રીતે ભૂલી શકે? કેવી રીતે ભૂલી શકે? કારણ કે આવી સ્થિતિમાં તો માંડમાં ભરતજી પહોંચેલા છે અને એ ભલે કદાચ એટલી સ્થિતિમાં નહીં હોય, પણ એની નજીક તો, કારણ કે અહીંયા મન, બુદ્ધિ, ચિત્ત ને અહમિતિ બધું વિસરાઈ ગયું છે. અને એ ગામડાની સ્ત્રીઓએ અમને રિક્વેસ્ટ કરી સીતા માતાને, પુની પુની વિનય કરીએ કર જોરી, જો એહી માર્ગ ફિરબ બહોરી. પુની પુની વિનય કરીએ કર જોરી, જો એહી માર્ગ ફિરયે બહોરી. દર્શનુ દેવ જાની નિજ દાસી, લખી સિય સબ પ્રેમ પિયાસી, લખી સિય સબ પ્રેમ પિયાસી. સીતા માતાએ જોઈ લીધું કે આ બધી પ્રેમની પ્યાસી છે, પરમ પ્રેમમાં પહોંચેલી છે. અને એમને રિક્વેસ્ટ કરી કે જો તમે આ માર્ગમાં જો એ માર્ગ ફિરબ બહોરી, તમે ફરી આવો તો અમને તમે દર્શન આપજો. હવે સીતા માતા ને રામજી ને લક્ષ્મણજી તો ત્યાંથી સીધા પછી ક્યાં ગયા? આ પ્રસંગથી સીધા પછી વાલ્મીકીજીના આશ્રમમાં ગયા, બરાબર. એટલે એનો મતલબ તો એવો થયો ને છોટુભાઈ, કે આ ગામડાની સ્ત્રીઓ જે મળીને એ અહીંયાથી વાલ્મીકીનો આશ્રમ બહુ નજીક જ હશે, કારણ કે આ પ્રસંગ પછી સીધો પ્રસંગ વાલ્મીકી આશ્રમનો આવે. અને વાલ્મીકીજીએ પછી કહ્યું કે ભગવાન તમે ચિત્રકૂટ રહો, એટલે ચિત્રકૂટ પણ ત્યાંથી બહુ દૂર નહીં હોય, પણ પછી ભગવાન ત્યાંથી આગળથી ચિત્રકૂટમાં જઈને રહ્યા, બરાબર. હવે સીતાજીને યાદ છે કે મારી પર આટલો બધો પ્રેમ કરનારી સ્ત્રીઓએ મને કહ્યું હતું કે તમે જો પાછા ફરો તો તમે મને મળજો, જો એ માર્ગ ફિરબ બહોરી, તમે મને પાછા આવો ત્યારે તમને મળજો. હવે પાછા આવતા શું થયું કે ભગવાન પુષ્પક વિમાનમાં, બધા જ લોકો પુષ્પક વિમાનમાં આવ્યા. અને ભગવાને શું કર્યું કે જ્યાં જ્યાં એમને ઉતરવું હતું
એનું પહેલા દંડક વનમાં ઉતર્યા અને બધા પગે લાગ્યા અગસ્ત્ય મુનિને બધાને. પછી ત્યાંથી ચિત્રકૂટમાં આવ્યા, ચિત્રકૂટમાં બધાને પગે લાગ્યા અને ચિત્રકૂટથી પછી સીધું વિમાન એનું ઉડી અને પ્રયાગમાં આવીને અટક્યું. બરાબર, ચિત્રકૂટથી સીધું પ્રયાગ ગયું. એટલે વચ્ચે વાલ્મીકીજીનો આશ્રમ અને આ જે લેડીઝ મળી હતી તે, એ તો બધું રહી જ ગયું ને, કારણ કે અહીંયાથી ફર્યા હોત તો જાનકીજી એમને યાદ કરત, પણ આ તો સીધું ભગવાને ચિત્રકૂટથી સીધું લીધું એટલે એનો પ્રયાગરાજમાં પહોંચી ગયું ને બધાને મળીને જતું રહ્યું. પણ એ જયારે વિમાન જતું હતું ને તો જાનકીજીને એ યાદ આવી, આ લેડીઝ બધી યાદ આવી કે અમને મને કીધું તું ખરું, પણ હવે આ તો હવે એમ કે હવે હું વિમાનમાં જાઉં છું ને એમ કે એનું રામ જે નક્કી કરે તે હોય સોય જો રામ રચી રાખા. એટલે જાનકીજી તો ત્યાંથી પસાર થઈ ગયા. પછી એ તો અયોધ્યા ગયા, અયોધ્યામાં થોડો વખત ત્યાં આગળ રહ્યા. પણ જાનકીજીના મગજમાં આ લેડીઝને કીધું તું એમને જે વિનંતી કરી હતી તે રમતી હતી. તો થયું એવું કે આપણે આગળ વાત થઈ હતી કે જાનકીજી એક વખતે ચિત્રશાળા જોવા ગયા. આપણે જો તમને યાદ હોય તો કે જાનકીજીને વનવાસ પહેલા ચિત્રશાળા જોવા ગયા હતા. રામજી સભામાં ગયા અને જાનકીજી ચિત્રશાળા જોવા માટે અયોધ્યાના કોઈક જગ્યાએ જ્યાં ચિત્રશાળા હશે એનું પ્રદર્શન ત્યાં આગળ જોવા ગયા અને એમાં એમને આશ્રમો જોયા. છોટભાઈ, આપણે આ વાત થઈ હતી કે જાનકી આશ્રમ જોયા અને ભગવાનને આવીને કહે છે કે મને આશ્રમમાં પાછું જવાની ઈચ્છા થઈ છે. અને એ જ રાત્રે ગુપ્તચર આવે છે અને કહે છે કે સીતા માતા માટે આવી વાતો થાય છે. એટલે ભગવાને કીધું ચાલો જાનકીની ઈચ્છા પૂરી થઈ જશે અને એમ કે મારી ફરજ રાજા તરીકેની મારી ફરજ પણ પૂરી થઈ જશે. એટલે ભગવાન જાનકીને વનવાસમાં મોકલી આપે છે ફરી. પણ આપણે એ વાત નથી થઈ કે જાનકીજીએ ચિત્રશાળા જોઈને એ ચિત્રશાળામાં આશ્રમો જોયા, ઋષિ મુનિઓને જોયા. પણ ઋષિ મુનિઓ ને આશ્રમ ને ત્યાં આગળ બધા પશુ પક્ષીઓના ચિત્રો ને બધા એ જોયા. પણ ત્યાં આગળ એ લોકો એ ચિત્રોમાં ગામડાની સ્ત્રીઓને ત્યાં સેવા કરતા જોયું. ચિત્રશાળામાં તો બધું જ આવે ને, એટલે એ ચિત્રશાળાના પિક્ચરોમાં ગામડાની સ્ત્રીઓને ત્યાં સેવા કરતા જોઈએ આશ્રમમાં. એટલે જાનકીને પાછી યાદ આવી કે ઓ પેલી મારે મળવાનું હતું એ તો રહી જ ગયું. એટલે ભગવાને જયારે બીજી વખતે જાનકીજીને ત્યાં મોકલ્યા હતા, ક્યાં મોકલ્યા? વાલ્મીકીના આશ્રમમાં મૂક્યા. હવે આ લેડીઝ ક્યાં કેટલેક દૂર હતી? બહુ દૂર નથી, વાલ્મીકીના આશ્રમમાં જ રહેતી હતી, નજીકમાં જ રહેતી હતી. એટલે જયારે આ લેડીઝને ખબર પડી કે આ જાનકીજી પાછા વનવાસમાં આવ્યા છે તો ચાલો આપણે મળવા જઈએ. એટલે આ લેડીઝ જાનકીજીને મળવા માટે વાલ્મીકીજીના આશ્રમમાં આવે છે અને પૂછે છે કે તમે કેમ એકલા આવ્યા? તો કે છે કે આવું થયું. જાનકીજી આખી કથા કહે છે કે આવું થયું એટલે માટે. એટલે આ સ્ત્રીઓ એટલો બધો પ્રેમ કરે છે એને જાનકીજીને કે થોડીક રામ પર ગુસ્સે થઈ. કારણ કે જાનકી પર બહુ પ્રેમ છે એટલે રામ પર થોડી ગુસ્સે થઈ ગઈ. હવે જાનકીજીની ઝૂંપડી ક્યાં છે? બરાબર વાલ્મીકીજીની ઝૂંપડીની બાજુ. હવે ઝૂંપડી જે હોય, હવે ઝૂંપડીનું તો એનું જે દિવાલ હોય છોટુભાઈ, એ કેવી હોય? ખાલી ઘાસ પૂછતી એનાથી લગાવેલી હોય, રાઈટ? એટલે સાઉન્ડ પ્રૂફ તો ના હોય ને. એટલે જાનકીજી અને આ બધી ગામડાની સ્ત્રીઓ વચ્ચે જે વાતચીતો થાય છે તે વાલ્મીકીજી સાંભળે છે ત્યાં બેઠા બેઠા. અને એટલે આપણને રામ પર એવું કઈ છે નહીં, પણ જાનકી પર એટલો બધો પ્રેમ છે એટલે એ થોડીક રોષમાં બોલી ગઈ કે હવેથી જાઓ, અમારા એવા તમને આશીર્વાદ છે કે હવેથી તમારું નામ હંમેશા પહેલા લેવાશે, સીતારામ કહેવાશે. અત્યાર સુધી રામ સીતા કહેવાતું હતું, પણ હવે સીતારામ કહેવાશે. તમારું તમે જે ભોગ આપ્યો છે, તમે જે આ બલિદાન આપ્યું છે એમાં અમારા તમને આશીર્વાદ છે. કારણ કે આશીર્વાદ તો એ આપતી હતી. મારા આશીર્વાદ છે કે હવેથી તમારું નામ પહેલું લેવાશે, સીતાનું ચરિત્ર પહેલું ગણાશે. અને એ વાલ્મીકીજીએ સાંભળ્યું.
એટલા માટે કે છે કે સીતા વાલ્મીકીજીના રામાયણમાં સીતા માતાનું ચરિત્ર એ મહત્વ છે, પ્રધાન છે. અને એટલા માટે જ વાલ્મીકીજીએ પોતાના શિષ્ય, કોણ શિષ્ય? લવ ને કુશ. એ લવ કુશને શું સમજાયું? ભારત કી એક સન્નારી की हम कथा सुनाते हैं, एक कथा सुनाते हैं. રામજીને કાઢી નાખ્યા સાહેબ. ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે હૈ. એટલે કે છે કે રામ એટલે વાલ્મીકી રામાયણમાં સીતા માતાનું ચરિત્ર મહત્વ છે, પ્રધાન છે. અને કંઈક અંશે, કંઈક થોડે ઘણેક અંશે આ ગામડાની સ્ત્રીઓનો એની અંદર થોડો ઘણો એનો હાથ છે. કારણ કે એટલો બધો પ્રેમ એ કરતી હતી સીતા માતાને. હવે જનક સુતા જગ जननी जानकी अतिशय प्रिय करुणानी दानकी ताके जुग पद कमल मनावं जासु कृपा निर्मलमति पावं जासु कृपा निर्मलमति पावं. બાપુ કે છે કે જાનકી માતાની કૃપા થાય તો આપણને નિર્મલ મતિ એટલે નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત થાય. તો અહીંયા બે પ્રશ્ન ઉભા થાય છે. એક તો જાનકીની કૃપા થાય તો આપણી બુદ્ધિ નિર્મલ થાય. તો પહેલો પ્રશ્ન થાય કે જાનકીની કૃપા આપણી પર કેવી રીતે થાય. અને પ્રશ્ન બીજો કે આપણી પર ધારો કે જાનકી માતાની કૃપા થાય અને એનાથી આપણી બુદ્ધિ નિર્મલ થાય, નિર્મલ મતિ, તો આપણને ખબર કેવી રીતે પડે કે આપણી બુદ્ધિ નિર્મલ થઈ? આપણી નિર્મલ બુદ્ધિનું પ્રમાણ શું? તો બાપુ કે છે કે માની કૃપા કેવી રીતે થાય પહેલા આપણે જોઈએ. તો કે માની કૃપા થાય નહીં. માની કૃપા તો વરસતી જ હોય. કોઈ માં એવું કે ભાઈ અમુક ટાઈમ કૃપા કરે ને અમુક ટાઈમ ના કૃપા કરે. માની કૃપા, ઈશ્વરની કૃપા, સદગુરુની કૃપા અને સંતોની કૃપા એ આપણા પર કાયમ જ વરસતી હોય, કાયમ. કારણ કે આ ચારનો સ્વભાવ જ એવો છે, માનો, ઈશ્વરનો, સંતનો અને સદગુરુનો સ્વભાવ જ એવો છે કૃપા કરવાનો. એટલે એમની કૃપા કાયમ જ વરસતી હોય. આપણને એનો ખબર કેમ નથી પડતી, આપણને અનુભવ કેમ નથી થતો? તો બાપુ કે આપણા પાત્ર ઠીક નથી. એટલે આપણે પાત્ર, કાં તો આપણું પાત્ર ઊંધું છે. બાબુ કે આપણે કટોરો લઈને જઈએ કશું લેવા માટે, પણ કટોરો ઊંધો રાખીએ તો પછી કૃપા વરસતી હોય તોય આજુબાજુ ઢળી જાય. અથવા તો ચાલો આપણો કટોરો છત્તો છે પણ એમાં કાણા છે, કાણા હોય તોય જતું રહે એમ કે. અને ત્રીજું કે કટોરો છતોય છે, કટોરો કાણોય નથી, પણ એમાં બધો કચરો ભરેલો છે. તો પછી કે આમાં જે આપણે એમ કે દૂધ પાક કે જે કઈ પ્રસાદ નાખે એનો કૃપાનો એ બધો બગડી જાય એમ કે એનો. એટલે આપણે શું કરવું પડે બાબુ કે એક તો કટોરો સરખો કરવો પડે. આપણા પાત્રનો કટોરો આપણે સરખો કરવો પડે. આપણા ચરિત્રમાં જે કઈ છિદ્રો હોય એ છિદ્રો, કાણા આપણે પૂરવા પડે. બીજું. અને ત્રીજું, આપણા અંતઃકરણમાં જે બધો કચરો ભરી રાખેલો હોય એ જો કચરો, આ ત્રણ વસ્તુ દૂર થાય તો આપણને કૃપાનો અહેસાસ થાય. એટલે કૃપા તો વરસે છે. કૃપા કરવા માટે આપણે કંઈ કરવાનું નથી. આપણા પાત્રને થોડું ઠીક કરવાની આપણે કોશિશ કરવાની છે. એક. બીજું, ચાલો માની કૃપા થઈ, આપણે પાત્રે કંઈ થોડું થોડું ઠીક કર્યું અને એનો તો પછી એમ કે આપણી મતિ નિર્મલ થવી જોઈએ. અને થઈ કે નહીં મતિ નિર્મલ થઈ એનું પ્રમાણ શું? તો પહેલા તો આપણે મતિ એટલે બુદ્ધિને સમજી લઈએ કે બુદ્ધિ એટલે શું. તો કે આપણી જે શક્તિ, ઉર્જા એ જ્યારે બહારની તરફ જાય ત્યારે એને બુદ્ધિ કહેવાય. અને એ જ ઉર્જા, એ જ શક્તિ જ્યારે આપણી ભીતર તરફ જાય, હૃદય તરફ, અંતઃકરણ તરફ, તો એને શ્રદ્ધા કહેવાય.
શ્રદ્ધા અને બુદ્ધિ બાપુ કે બે જુદું વસ્તુ નથી. આપણે ઘણી વાર શું થાય કે બહુ શ્રદ્ધાળુ હોય ને એને એવું કે આનામાં બુદ્ધિ ઓછી છે, અને જે બહુ બુદ્ધિશાળી હોય ને એ લોકોમાં શ્રદ્ધા થોડી ઓછી હોય, કારણ કે બહુ જ બુદ્ધિશાળી છે એટલે ભગવાનની કે બીજા બધાની શ્રદ્ધા એ લોકોને ઓછી હોય, પોતાના પર એ લોકોને વિશ્વાસ વધારે હોય બીજા પર. એટલે એક જ ઉર્જા છે જે બહાર તરફ જાય તો એને બુદ્ધિ કહેવાય, અને એ જ શક્તિ જ્યારે ભીતર તરફ જાય અંદર તરફ બાપુ કે તો એને શ્રદ્ધા કહેવાય. અને આ સમજાવવા માટે જ બાલકાંડની અંદર બાપુ કે સતી અને પાર્વતી બુદ્ધિનો એ એક જ છે, કારણ કે સતી જ પાર્વતી થયા છે. સતી છે એ બુદ્ધિ છે, કારણ કે બુદ્ધિશાળી બાપની દીકરી છે, અને પાર્વતી જે છે એ શ્રદ્ધાવાન વ્યક્તિ હિમાચલની દીકરી છે, એટલા માટે એ શ્રદ્ધા છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. શ્રદ્ધા વિશ્વાસ, ભવાની એ શ્રદ્ધા છે અને શિવજી એ વિશ્વાસ છે. તો બુદ્ધિ કોને કહેવાય કે જે શક્તિ આપણે બહાર તરફ વાપરીએ છીએ, જગતમાં વાપરીએ એને બુદ્ધિ કહેવાય, અને એ જ શક્તિ જો આપણે ભીતરમાં વાપરીએ તો એને શ્રદ્ધા કહેવાય. તો બુદ્ધિ નો ઉપયોગ આપણે મોટે ભાગે બધાને ઉઠા ભણાવવામાં, બધાને ઉલ્લુ બનાવવામાં, પૈસા કમાવામાં, બીજાના પૈસા આપણા ગજવામાં કેમ આવી જાય એ કરવામાં, પેલો પાછળ રહી જાય ને હું આગળ થઈ જાઉં, આ બધી જ વસ્તુમાં બુદ્ધિ હંમેશા બહાર વપરાય, બહારની જગતની અંદર વપરાય. તો બાપુ કે એ જગતમાં બુદ્ધિ વપરાય એ અમુક અંશે જરૂરી છે, કારણ કે તમારે ભણવાનું હોય એમાં બુદ્ધિ વાપરવી પડે, નંબર સારો લાવવાનો હોય, માર્ક સારો લાવવાનો હોય, સારી નોકરી મેળવવાની હોય, બધામાં બુદ્ધિની જરૂર પડે. તો બુદ્ધિ થોડીક ઘણી જરૂરી છે એમ કે બાપુ કે એને વાપરવી પણ પડે. પણ એક સમય એવો આવે કે જે વસ્તુ આપણે વાપરતા હોય એ વસ્તુ આપણે ગાર્બેજ કરવી પડે. આપણા ઘરમાંથી જે બધું ગાર્બેજ નીકળે એ હંમેશા તમે જોજો કે ઉપયોગી વસ્તુ હતી એક વખતે ઉપયોગી, હવે ગાર્બેજ થઈ ગઈ. હવે ધારો કે તમે જુઓ કે ભાઈ આપણે કેરી લાયા તો કેરીના છોડા કાઢીએ તો એ ગાર્બેજ થઈ ગયું, પણ એ કેરીનું છોડું ના હોય તો કેરી સીધી રહે નહીં, બગડી જાય. કેળું લાયા આપણે, કેળાને છોલ્યું એટલે છોડું ગાર્બેજ થઈ ગયું, બરાબર. પણ જો છોડું ના હોય તો કેળું બગડી જાય, કેળું ઘર સુધી ના આવે જો છોડા વગર ના હોય. આપણે કાગળિયા નાખ્યા કે ગાર્બેજમાં કાગળિયા, એ કાગળિયા એક વખતે કોઈના કોન્ટ્રાક્ટ ના હતા, પણ હવે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છોટુભાઈ, એટલે હવે ગાર્બેજ થઈ ગયો. એટલે બુદ્ધિનો ઉપયોગ છે, જેવી રીતે ગાર્બેજનો ઉપયોગ હતો એક વખતે એવી રીતે બુદ્ધિનો પણ ઉપયોગ છે. પણ બાપુ કે એક સમય એવો આવે છોટુભાઈ કે એ બુદ્ધિને ગાર્બેજ કરીને નાખી દેવાની હોય કે હવે આ બધામાં મારે આ બધાની કઈ જરૂર નથી, આ બધું પતી ગયું. જેમ આપણે ગાર્બેજ કાઢી નાખીએ એવી રીતે બુદ્ધિને કાઢી નાખવાની કે આ બુદ્ધિ હવે મારે આનું કોઈ કામ નથી. તો પછી કે એને કરવાની શું? તો કે બાપુ કે જો એ બુદ્ધિ તમારી ઈશ્વરની લીલામાં, ઈશ્વરના રૂપમાં, ઈશ્વરના ધામમાં અને ઈશ્વરના નામમાં જો રચી પચી 24 કલાક રહેતી હોય તો સમજવું કે બુદ્ધિ નિર્મલ થઈ ગઈ. બધો કચરો હતો ને એ કચરો બધો નીકળી ગયો છે, બધાને ઉઠા બનાવવાનો, જે બધાને એ કરીને ભેગો, કચરાની જરૂર હતી. કચરા વગર તો મેં કીધું કે એ પણ ફ્રૂટ પણ ઘેર સારું ના રહી શકે, પણ હવે એની જરૂર નથી. એટલે એક સમય એવો આવે કે આ બધો બુદ્ધિનો કચરો એ કાઢી નાખવાનો, અને બુદ્ધિ કેવળ ઈશ્વરની લીલામાં, ઈશ્વરના રૂપમાં, ઈશ્વરના ધામમાં અને ઈશ્વરના નામમાં રહે. પણ એમ કે હવે 24 કલાક તો કેવી રીતે અમે ઈશ્વરનું નામ ને રૂપ ને ધ્યાન કરી શકીએ? એમ કે તો એમ કે તો બાપુ કે એ તો ન થઈ શકે, પણ તમને જેટલું ઈશ્વરની લીલા, એટલે ઈશ્વરની લીલામાં ધ્યાન રાખવું 24 કલાક રોજ રજપત રહેવું, એનો મતલબ તો કે જે કોઈ ઘટના બને છોટુભાઈ એને ઈશ્વરની લીલા સમજ. જે કોઈ ઘટના બને એને ઈશ્વરની લીલા. હોય સોય જો રામ રચી રાખા, બસ રામને વચ્ચે ઘરમાં આડું અવરું થયું તો પણ હોય સોય જો રામ રચી રાખા. એટલે એની અંદર ઈશ્વરનું રૂપ
એમ કે રૂપમાં રાખવું એટલે કે તમને સિયા રામમય સબ જગ જાન, તમને બધા સિયા રામમય દેખાય એટલે સમજવું કે તમે ઈશ્વરના રૂપમાં છો, ઈશ્વરના ધામમાં, એટલે કે તમને દરેકના, ઈશ્વર તો હૃદયમાં, ઈશ્વર સર્વભૂતાના હૃદય છે તિષ્ઠ, દરેકના હૃદયમાં તમને ઈશ્વર જ દેખાય હૃદયની અંદર, એટલે તમે હૃદયની ઈશ્વરના રૂપમાં છો અને ધામમાં છો. એ ધામ છે એનું, અને ઈશ્વરનું નામ જે કંઈક લેવાય, જે કંઈક બોલાય, જે કંઈક સારું એ થાય, એ બધા ઈશ્વરના ગુણગાન જ છે, ઈશ્વરના જ ગાન છે. તમે બીજાના પણ ગુણગાન કરો ને તો એવું સમજીને કે ઈશ્વરના ગુણગાન કહીએ છીએ. નિંદા કરવાની છૂટ નથી, પણ ગુણગાન ગાવાની બધાની છૂટ છે. તો ચારે ચાર વસ્તુ તમારી રૂપ, લીલા, ધામ અને એનું નામ, એ ચારે ચાર વસ્તુ ઈશ્વરમય આપણે થઈ જઈએ. આપણી બુદ્ધિ એમાં ને એમાં જો રચી પચેલી રહે તો સમજવું કે આપણી બુદ્ધિ નિર્મલ થઈ ગઈ, અને જે કચરો જે શરૂઆતમાં જરૂરી હતો એ કચરો હવે જરૂરી નથી, ગાર્બેજ થઈ ગયો, એને કાઢી નાખ્યો. તો એવું કહેવાય કે જનક સુતા જગ જનની જાને નાની દાનકી તાકે કમલ મનાવં જાસુ કૃપા નિર્મલમતિ પાવં, જાસુ કૃપા નિર્મલમતિ પાવં. અને આપણે આજે ચારે ચાર વસ્તુ કહી, જે આપણી બુદ્ધિ એમાં રત રહે, એ ચારે ચાર વસ્તુ જાનકી પોતાના આચરણ દ્વારા આપણને બતાવે છે. એની ચર્ચા આપણે આવતા ગુરુવારે કરીશું. બધાને જય સિયારામ.